હેલો મિત્રો, તો આજે અમે જવાનું છે ભેરવ ગામ. ભેરવ ગામ એટલા માટે જવાનું છે કેમ કે મારા મામીને અમારે દેવાનું છે, થોડુંક સામાન આપવાનું છે, એટલે અમે જઈએ છે. હાલો તમે પણ. તો જો ગાઈસ, અમે નીકળી ગયા છે ગાડીમાં બેસી. જો કેટલું સરસ મજાનું વાતાવરણ છે. અમે કામરેજ ગામથી અમે આવી ગયા છે ભેરવ ગામમાં. કેટલું સરસ મજાનું છે, જોઈ શકો છો તમે. મજા આવી જાય અહીંયા આવે તો. તમે અત્યારે આવજો આ બાજુ. સૌથી પહેલા તો અમારે જવાનું છે મહાદેવના દર્શન કરવા. અહીંયા તમે જોઈ શકો છો, જો આ બધું જંગલ જેવું લાગે હો, પણ જંગલ નથી હો, આ બધું ગામડું જ છે. જો સરસ. અને આપણે આવી ગયા મંદિરે. જોઈ શકો છો, આ મંદિરે સૌથી પહેલા આપણે આ મંદિરે જ જવાનું છે. તો અમે અહીંયા આવી ગયા છે. જો કેટલું સરસ મજાનું છે. આ મીતુભાઈ લોકો તો પહેલા જ આવી ગયા તા. આ જો આ અહીંયા જો કેટલું સરસ મજાનું છે. હાલો તો દર્શન કરીએ. હાલો જઈએ હવે દર્શન કરવા. ફાઇનલી ગાઈસ, અમે પહોંચી ગયા છે મંદિરે. જો મીતુભાઈ અંદર જવા બીવે છે. હાલો હાલો અંદર, હાલો અંદર હાલો. છે શંકર ભગવાન મંદિર છે, શિવલિંગ સરસ મજાનું છે અહીંયા. હાલો તમે હતા દર્શન કરી લ્યો, અમે હતા દર્શન કરી લઈએ. કેટલું સુંદર સુંદર, કેટલું સરસ મજાનું છે. મજા આવી જાય એવું છે અહીંયા. મને તો મંદિરે આવવાનું બહુ જ ગમે. આ લોકોને તરસ લાગી હતી, એ લોકો પાણી પીવા માંડ્યા છે. કેટલું સરસ મજાનું છે. મંદિરમાં અમે આવી ગયા છે ને એટલું સરસ મજાનું છે ને અહીંયા. તો જો કેટલું સરસ મજાનું મંદિર છે. આવી આવીને કોણ ખાવાની તો મજા પડી જાય હો ભાઈ. મંદિર આવે એટલે કોણ તો ખાવાનું જોઈએ જ તે ફીરવે કરે. ઋતિક તો એકલો એકલો બેહીને ખાય. તમે પાછા બીજા મંદિર છે અહીંયા જઈએ છે. તમને પણ બતાવું કેવું સરસ મજાનું છે. મીતુભાઈ તો કોણ ખાતા ખાતા એનો ખૂટો જ નથી હજુ. જો કેટલું સુંદર મજાનો નજારો છે. દેહમાં હોય ને એવું લાગે હો, પણ મજા પડી જાય અહીંયા આવે તો. મને તો બહુ જ ગમે અહીંયા આવવાનું. એટલે હું તો છે ને રજા એટલે હું તો વીએ જ આવું હો. જો બધા હાઈલા આવે છે ને મજા આવી જાય. ઓલું આ મંદિર જો કેવું સરસ મજાનું આ મંદિર છે ને. આવડો મોટો પીપળો મંદિર ફાડી નીકળ્યો છે. આ મંદિર છે અંદર અંદર એમાં શિવલિંગ છે, સરસ મજાનું ભગવાનનું મંદિર છે. આ પીપળો ફાડી નીકળ્યો તો મંદિર તૂટતું નથી. જોઈ શકો છો તમે. જોશે છે ને સરસ મજાનું મંદિર તો તૂટી જાય જ ગયા છે. અને તમે જોઈ શકો છો તો પાછળ થોડી તાપીનું પાણી થોડું થોડું દેખાય છે. બહુ જ નથી દેખાતું, થોડું થોડું દેખાય છે. અને જો મંદિર કેટલું સરસ મજાનું છે. તમે જોઈ શકો છો આવડો મોટો પીપળાનું ઝાડ છે. આટલું મોટું આ મંદિર ફાડી નીકળ્યું છે. જો મંદિર તો પડ્યું નથી, છે ને સરસ મજાનું. હાલો હાલો દર્શન કરવા હાલો. હવે મિત્રો હું અંદર જાઉં છું કેમ કે અંદર આપણે ગયા નથી દર્શન કરવા, એટલે આપણે એના દર્શન કરી લેવાનું છે. અંદરનું તમે જોઈ શકો છો. અંદર શિવલિંગ ભગવાન છે. અંદર પીપળો કેટલો મોટો પીપળો છે. પીપળો ફાડીને પછી છે ને મંદિર ફાડીને પીપળો નીકળ્યો. સોરી બોલાઈ ગયું. તો અમે દર્શન કરીને હવે અમે જવા માંડ્યા છે. ને જો આ લોકો હાલવા માંડ્યા છે આગળ અમારા મામાના ઘરે. તો જો અહીંયા મામાના ઘરે આવે ને એટલે તો મજા જ આવે, કેમ કે મામાના ઘરે તો દેહ જેવું વાતાવરણ સરસ મજાનું. જો અહીંયા કેમ આપણે દેહમાં આટા મારતા એવું જ લાગે હો. હાલો તો હવે મારા મામાના ઘરે જઈને મળીએ આપણે. ગાડીમાં બેસીને જવા માંડ્યા છે ને હવે અમે હાલી હાલીને જઈએ છીએ. અમને પાછા આ લોકો લેવા આવશે ને જો પાટી ગાલી ગયો એટલે ફાસ્ટ ધીમે આખો ધીમે અમે હાલી હાલીને જઈએ છે. પછી એ લોકો અમને પણ લેવા આવી જશે. અમે પણ ત્યાં અમારા પાસે એક જ રથ લઈને આવ્યા હતા, એટલે અમે તો 3 પેડલ રથમાં બેસીને આવ્યા હતા. એક રથ લઈને આવ્યા હતા એટલે અહીંયાથી તો હવે અમે જઈએ છીએ. પછી મને પાછા એ લોકો અમને લેવા આવશે. તમને મજા આવ્યો? હા અહીંયા જોવાનું હે ને, છે ને સરસ મજાનું ગામ જેવું જ છે ને. તમે આવી ગયા છે. જો મારો બેનનો છોકરો આવી ગયો છે. આયરો તો અંદર જઈએ આપણે. અહીંયા તો કેટલું સરસ મજાનું છે. અહીંયા મામી ક્યાં છે?
મારી મામી તો નથી અહીંયા, બોલો ક્યાંક ગઈ છે. જો મારો પપ્પા છોકરો શું ખાય છે? દહીં ખાય છે. આ મારી બેનની છોકરી છે, આ મારો મિતુભાઈ છે, ને આ મારો ભાઈનો છોકરો છે. આ મારી બેનની છોકરી આ તો હું તમને પહેલા જ બતાવી દીધી છે. તો હાલો હવે મારી મામી પણ આવી ગયા છે, તો આપણે મારા મામીને મળવા જઈએ. કઈ મામી કા? આજે મારી મામી ચા બનાવે છે. હાલો તમે પણ ચા પીવા. અહીંયા આવ્યો હોય ને તો એમ લાગે આપણે ગામડે જ આવ્યા છે. જો કેટલું સરસ મજાનું પાણી, કેવું સરસ મજાનું જાય છે અહીંયા. મને તો અહીંયા બહુ જ ગમે. જો જામફળી છે. તો મિત્રો જો મારી બેન છે ને તાજા તાજા વાડામાંથી સરસ મજાના સરગવા લીલા લીલા તોડી લાવી છે. કેટલા સરસ મજાના છે. આ જો